ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા જોવા મળ્યા। બાંદ્રા રિક્લેમેશન અને આસપાસના વિસ્તારોમાં સ્મોગનું સામ્રાજ્ય। ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો, વાહન ચાલકોને મુશ્કેલી। ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં કડકડતી ઠંડી સાથે ધુમ્મસનું સામ્રાજ્ય। ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને હાલાકી। ભારે ધુમ્મસને કારણે શ્વાસ અને હૃદયના દર્દીઓને કાળજી લેવા તબીબોની અપીલ। ભારે ઠંડીથી જનજીવન પ્રભાવિત। ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશનલ પાર્ક નજીક ભરતપુરમાં વિદેશી પક્ષીઓનું આગમન। 300થી વધુ જાતિઓ જોવા મળતી હોવાનો પક્ષીવિદોનો દાવો। નિષ્ણાતોએ સમગ્ર વિસ્તારના સંરક્ષણ અને પર્યટન સ્થળ તરીકેના વિકાસની કરી માંગ। દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ પર વિદેશી પક્ષીઓનું આગમન। ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને આવતા સીગલ પક્ષીઓ રેકોર્ડ બ્રેક સંખ્યામાં ઉતરી આવ્યા। પક્ષીઓના કલરવથી પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા। વાવાઝોડા લિયોનાર્ડોએ સ્પેન અને પોર્ટુગલમાં વિનાશ વેર્યો। એકનું મોત, એક ગાયબ। ઇબેરિયન દ્વીપકલ્પમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો। સ્પેનના દક્ષિણ એન્ડાલુસિયા ક્ષેત્રમાં 4000 લોકોએ કરવું પડ્યું સ્થળાંતર। પૂર અને ભૂસ્ખલનને કારણે ડઝનબંધ રસ્તાઓ બંધ થયા। દક્ષિણ પોર્ટુગીઝ શહેરમાં અલકાસર દોસાલ અને સાડો નદીના વધતા પાણીથી ખતરો। શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ। માલપુરના ગોવિંદપુર તળાવમાં મગર દેખાતા ફફડાટ। તળાવમાં 3 થી 4 ફૂટનો મગર હોવાની શક્યતા। મગરોની હાજરીને પગલે તળાવ કાંઠે જતા પશુપાલકો અને ગ્રામજનોમાં ડરનો માહોલ। વન વિભાગ તાત્કાલિક મગરોનું રેસ્ક્યુ કરે તેવી લોકોએ કરી માંગ।